वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ગયા વખતના પ્રવચનની અંદર આપણે બધાએ જગત અને જગદીશ્વર વચ્ચે શરીરાત્મ ભાવ સંબંધ શ્રવણ કર્યું હતું। હવે આજના પ્રવચનની અંદર વિશિષ્ટાદ્વૈત મતનો સૌથી મહત્વનો મુદ્દો શરીર લક્ષણ, એના પર આપણે થોડી વાત શ્રવણ કરશું। તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન જે છે એ ધ્યાનપૂર્વક શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે। શ્રી ભાષ્યની અંદર 2:1:9 નટુ દ્રષ્ટાંત અભાવાત આ વ્યાસ સૂત્રના ભાષ્યની અંદર આચાર્ય રામાનુજ શરીરનું લક્ષણ કરતા પોતે કહી રહ્યા છે કે યસ્ય ચેતનસ્ય યદ્દ્રવ્યમ સર્વાત્મના સ્વાર્થે નિયંતુમ ધારયિતુમ ચ શક્યમ ચચ્છેષત એક સ્વરૂપમ ચ તત્તસ્ય શરીરમ। આ પ્રમાણે શરીરનું લક્ષણ આચાર્ય રામાનુજે શ્રી ભાષ્યમાં કરેલું છે અને એ જ લક્ષણ મુક્તાનંદ સ્વામીએ શારીરિક મીમાંસા નામના પોતાના ભાષ્યની અંદર પણ કરેલું છે। મુક્તાનંદ સ્વામી પોતે કહે છે કે યસ્ય ચેતનસ્ય યદ્દ્રવ્યમ સર્વાત્મના સ્વાર્થે નિયંતુમ ધારયિતુમ ચ શક્યમ ચચ્છેષત એક સ્વરૂપમ ચ તત્તસ્ય શરીરમ। આ પ્રમાણે મુક્તાનંદ સ્વામીએ પણ શરીરનું લક્ષણ જે છે એ પોતાના બ્રહ્મસૂત્રના ભાષ્યની અંદર કરેલું જોવા મળે છે। રઘુવીરજી મહારાજે વિશિષ્ટાદ્વૈત ચિંતામણી નામનો ગ્રંથ લખેલો છે। એવો એ પણ પોતાના ગ્રંથની અંદર શરીરનું લક્ષણ કરતા કહ્યું છે કે યસ્ય ચેતનસ્ય યદ્દ્રવ્યમ નિયમેન ધાર્ય શેષભૂતમ વા તત્તસ્ય શરીરમ। આ પ્રમાણે આચાર્યશ્રીએ પણ રામાનુજાચાર્યજીને મળતું જ શરીરનું લક્ષણ કરેલું છે। એનો અર્થ એવો થાય છે કે જે દ્રવ્ય, જે ચેતનનું સર્વ પ્રકારે સ્વપ્રયોજન માટે જ નિયમન અને ધારણ કરી શકાય અને વળી તે ચેતનનું જ એક શેષ થઈને રહે, તે દ્રવ્ય, તે ચેતનનું શરીર કહેવાય। દ્રષ્ટાંત તરીકે જેમ આપણો એક ચેતન આત્મા પોતાના શરીર દ્રવ્યને સર્વ પ્રકારે સ્વપ્રયોજન માટે જ નિયમન કરવા અને ધારવા સમર્થ થાય છે અને શરીર એ આત્માના જ એક શેષભૂત થાય છે, માટે તે આત્માનું તે શરીર કહેવાય। તે જ પ્રમાણે પરમ ચેતન ભૂત પરમાત્મા સમસ્ત ચેતન અચેતન દ્રવ્યોને સર્વ પ્રકારે પોતાના લીલા પ્રયોજન માટે નિયમન અને ધારણ કરી શકે છે અને તેથી જ તે તેમની શેષતા જ એક સ્વરૂપવાળા થઈને રહે છે, તેથી તેઓને પરમાત્માનું શરીર કહેવાય છે। આ રીતે લક્ષણનો સમન્વય થાય છે। ભક્તો, રામાનુજાચાર્યજીએ, મુક્તાનંદ સ્વામીએ અને રઘુવીરજી મહારાજે
પોતાના ભાષ્યમાં પ્રકરણ ગ્રંથની અંદર આ પ્રમાણે શરીરનું લક્ષણ કરેલું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જેમ આપણા ચેતન આત્મા પ્રત્યે અપૃથક સિદ્ધ વિશેષણ દ્રવ્ય શરીર છે, તેમજ સમસ્ત ચેતન અચેતન દ્રવ્યો પરમ ચેતની ભૂત પરમાત્માના અપૃથક સિદ્ધ વિશેષણ હોવાથી તે તેમનું શરીર કહેવાય છે. શરીરથી શરીરી ક્યારેય પણ પૃથક રહી શકતો નથી. જે પ્રમાણે આપણો આત્મા જે છે એ આપણા શરીરથી ભિન્ન હોવા છતાં પણ અપૃથક છે, તે જ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ ચેતન અને અચેતનથી ભિન્ન છે, છતાં પણ એ અપૃથક છે. અને એટલે માટે એ ચેતન અને અચેતન જે છે એ ભગવાનનું શરીર કહેવાય છે. પરબ્રહ્મ પરમાત્મા જે છે એ શરીરી છે, અને એ શરીરી જે છે એ ચેતન અને અચેતનની અંદર વ્યાપીને રહેલા છે. અને આ વિશેષણો જે છે, અર્થાત કે ચિદ અને અચિદ જે છે એ ભગવાનના વિશેષણો છે, ભગવાનનું શરીર છે, એ શરીરથી ક્યારેય પણ પૃથક રહી શકતું નથી. શ્રુતિઓની અંદર પણ આ વાત જે છે એ કહેલી છે, અને સ્મૃતિઓની અંદર પણ આ વાત જે છે એ જોવા મળે છે. સ્મૃતિઓની અંદર કહ્યું છે, જગત સર્વમ શરીરમ તે. રામાયણની અંદર આ વાત જે છે લખેલી છે. તત્સર્વમ વૈ હરેસ્તનુ. આ પ્રમાણે શ્રીમદ ભાગવતની અંદર પણ કહેલું છે. યસ્ય પૃથ્વી શરીરમ, યસ્ય અક્ષર શરીરમ, યસ્યાત્મ શરીરમ. આ બધા પ્રમાણો જે છે એ પરબ્રહ્મ પરમાત્મા અને ચિદ અચિદ વચ્ચે શરીર શરીરી ભાવ સંબંધ બતાવનારા છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ચિદ અને અચિદ એ ભગવાનનું શરીર છે, અને પરબ્રહ્મ પરમાત્મા જે છે એ એના શરીરી છે. અને આ શરીર શરીરી ભાવ જે છે એ કોઈ કપોળ કલ્પિત નથી, પરંતુ શ્રુતિ અને સ્મૃતિઓની અંદર પ્રતિપાદન કરાયેલું છે. અને એટલે જ માટે રામાનુજાચાર્યજીએ અને એમના પરવર્તી આચાર્ય તથા એમના પૂર્વ આચાર્યોએ બધાએ જ વેદાંતના બધા જ અર્થો જે છે એ શરીર શરીરી ભાવ પર ઘટાડેલા છે. અને રામાનુજાચાર્યજીએ જે વેદાંત સૂત્રનું ભાષ્ય કરેલું છે, તથા મુક્તાનંદ સ્વામીએ જે વેદાંત સૂત્રનું ભાષ્ય કરેલું છે, તથા જગતગુરુ રામાનંદ આચાર્યજીએ જે વેદાંત સૂત્રનું ભાષ્ય કરીને એ લોકોએ પોતાના ભાષ્યની અંદર શરીર શરીરી ભાવનું પ્રતિપાદન કરેલું છે, એ પ્રતિપાદન યથાર્થપણે છે. કારણ કે એ લોકોએ એ લોકોના ભાષ્યની અંદર વેદની બધી જ શ્રુતિઓનો સમન્વય કરીને બતાવેલો છે. આચાર્ય રામાનુજ, રામાનંદ આચાર્ય અને મુક્તાનંદ સ્વામીનો કહેવાનું તાત્પર્ય એ છે કે શ્રુતિ ભગવદી જે છે એ હંમેશા જીવાત્માના કલ્યાણને અર્થે પ્રવર્તેલી છે. એ કોઈક દુર્બળ નથી કે કોઈ પ્રબળ નથી. અદ્વૈત વેદાંતીઓ એવું કહે છે કે જે અભેદને બતાવનારી શ્રુતિઓ જે છે એ પ્રબળ છે, અને દ્વૈતને બતાવનારી શ્રુતિઓ જે છે એ દુર્બળ છે. જ્યારે દ્વૈત વેદાંતીઓ જે છે એ લોકો એવું કહે છે કે જે શ્રુતિ અભેદનું પ્રતિપાદન કરે છે એ દુર્બળ છે, અને ભેદનું પ્રતિપાદન કરે છે એ પ્રબળ છે. જ્યારે રામાનુજાચાર્યજી, મુક્તાનંદ સ્વામી અને રામાનંદ આચાર્ય એવું કહે છે કે નહીં,
શ્રુતિ ભગવદી જે છે એ જીવાત્માના કલ્યાણને અર્થે પ્રવર્તેલી છે. એ એકને દુર્બળ અને એકને પ્રબળ ક્યારેય પણ કહી શકે જ નહીં. પરબ્રહ્મ પરમાત્મા અને જગત વચ્ચે શરીર શરીરી ભાવ સંબંધ સ્વીકારવામાં આવે તો બધી જ શ્રુતિઓનો સમન્વય થઈ જાય છે. અને આચાર્ય રામાનુજે, મુક્તાનંદ સ્વામીએ અને રામાનંદ આચાર્યએ પોતાના વેદાંત સૂત્રના ભાષ્યની અંદર બધી જ શ્રુતિઓનો સમન્વય કરીને બતાવેલો છે. અને એટલે જ માટે વિશિષ્ટાદ્વૈત દર્શન જે છે એ પૂર્ણ દર્શન મનાયું છે. આચાર્ય રામાનુજે જે પ્રમાણે શરીર શરીરી સંબંધ પ્રતિપાદન કરેલો છે એ પ્રમાણે બધી જ શ્રુતિઓ, વેદાંતના બધા જ સૂત્રો જે છે એનો સમન્વય થઈ જાય છે. અને એટલે માટે વિશિષ્ટાદ્વૈત દર્શન જે છે એ પૂર્ણ દર્શન છે ભક્તો. આ પ્રમાણે રામાનુજે વેદાંત સૂત્રના 2.1.9 નતુ દ્રષ્ટાંત અભાવાત આ સૂત્રના ભાષ્યની અંદર શરીરનું લક્ષણ જે છે એ આપેલું છે. ભગવાન સ્વામિનારાયણે પણ પોતાના અમૃત વચનોની અંદર આ જ શરીર શરીરી ભાવનું પ્રતિપાદન કરેલું છે. જેમ કે ભગવાન સ્વામિનારાયણ ગધડા પ્રથમના 64મા વચનામૃતમાં કહે છે કે એવા જે ભગવાન તેનું શરીર આત્મા તથા અક્ષર છે એમ શ્રુતિએ કહ્યું છે, તેમ પુરુષોત્તમને અને પુરુષોત્તમના શરીર જે આત્મા ને અક્ષર તેની વિશે અત્યંત વિલક્ષણપણું જોઈએ. આત્મા ને અક્ષર એ બેને જે ભગવાનનું શરીરપણું તે તો વ્યાપ્યપણું, આધીનપણું અને અસમર્થપણું તેણે કરીને છે. કેવી રીતે? તો ભગવાન જે છે તે આત્મા ને અક્ષર તેની વિશે વ્યાપક છે અને એ બે તો વ્યાપ્ય છે. અને ભગવાન જે છે એ સ્વતંત્ર છે અને આત્મા અને અક્ષર તે તો ભગવાનને આધીન છે, પરતંત્ર છે. અને ભગવાન જે છે તે અતિ સમર્થ છે અને આત્મા અને અક્ષર તે તો ભગવાનની આગળ અતિ અસમર્થ છે. એવી રીતે ભગવાન જે તે બેયના શરીર છે અને એ બે જે તે ભગવાનનું શરીર છે. સર્વેના આત્મા જે પુરુષોત્તમ ભગવાન છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે ગધડા પ્રથમના 64મા વચનામૃતની અંદર આ શરીર શરીરી ભાવની ચર્ચા કરેલી છે. સારંગપુરના 10મા વચનામૃતની અંદર પણ ભગવાન કહે છે કે જેમ દેહમાં જીવ હોય તેમ મારા જીવને વિશે ભગવાન રહ્યા છે અને મારો જીવ જે છે તે તો શરીર છે અને ભગવાન તો મારા જીવના શરીરી છે. કાવ્યાણીના 8મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે અને પૃથ્વી આદિ જે સર્વે તત્વો તેનું આત્મા છે, શુદ્ધ પુરુષ અને પ્રકૃતિ તેનું આત્મા છે, અક્ષર તેનું આત્મા છે અને એ સર્વે ભગવાનનું શરીર છે. અહીં પણ ભગવાન સ્વામિનારાયણે શરીર શરીરી ભાવનું પ્રતિપાદન કરેલું છે. આ ઉપરાંત લોયાના 7મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે એવા જે ભગવાન તે સર્વેના આત્મા છે, યસ્યાક્ષરમ શરીરમ યસ્યાત્મ શરીરમ યસ્ય પૃથ્વી શરીરમ, પણ એ સર્વે શરીર છે અને એ સર્વેના શરીરી તે ભગવાન છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે સ્થાન સ્થાન પર વચનામૃતમાં શરીર શરીરી ભાવનું પ્રતિપાદન કરેલું છે. કહેવાનું તાત્પર્ય એ છે ભક્તો કે શરીર શબ્દનો જે અર્થ છે શરીયતે તત્ શરીરમ, એ શરીર શબ્દનો મુખ્ય અર્થ નથી, પરંતુ મુખ્ય અર્થ શું છે? તો વ્યાપ્યપણું, આધીનપણું અને પરતંત્રપણું એ શરીર શબ્દનો મુખ્ય અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આત્મા છે, જગત છે, અક્ષર છે, એ પરમાત્માની આગળ વ્યાપ્ય છે, એમને આધીન છે અને એમને પરતંત્ર છે. અને પરબ્રહ્મ પરમાત્મા જે છે એ એમની અંદર વ્યાપક છે, એમના નિયંતા છે અને પોતે સ્વતંત્ર છે. આ પ્રમાણે ભગવાન જે છે એ આત્મા, અક્ષર અને જગતથી અત્યંત વિલક્ષણ છે. જગત છે
જીવાત્મા છે અને અક્ષર છે, આ ત્રણ જે છે એવો પરબ્રહ્મ પરમાત્માને સંપૂર્ણ રીતે આધીન છે. જે પ્રમાણે આપણું શરીર જે છે એ આપણું શરીર આપણા ચેતન આત્માને સંપૂર્ણપણે આધીન છે, તે જ પ્રમાણે આ સંપૂર્ણ જગત જે છે, જે પરબ્રહ્મ પરમાત્માનું શરીર છે અને પરબ્રહ્મ પરમાત્મા એના શરીરી છે, એ સંપૂર્ણ રીતે પરબ્રહ્મ પરમાત્માને આધીન છે. આધીન હોવા છતાં પણ એ જગત જે છે એ પરબ્રહ્મ પરમાત્માથી અપૃથક છે. કારણ કે શરીરથી શરીરી જે છે એ હંમેશા અપૃથક રહે છે. પૃથક હોવા છતાં પણ બંને જણા અપૃથક છે. જે પ્રમાણે લાલ ગાય પણ પૃથક છે અને એનો વર્ણ લાલ જે છે એ પણ પૃથક છે, પરંતુ લાલ વગર ગાય નથી અને ગાય વગર લાલ નથી. એ જ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા જે છે એવો સંપૂર્ણ ચીદ અચીદના શરીરી છે અને ચીદ અને અચીદ જે છે એ ભગવાનનું શરીર છે. શરીર વગર શરીરની કલ્પના નથી અને શરીરી વગર શરીરની કલ્પના નથી. બંને જણા પૃથક છે છતાં પણ અપૃથક છે. આ પ્રમાણે ભક્તો વિશિષ્ટાદ્વૈત વેદાંતની અંદર શરીરનું લક્ષણ જે છે એ કરેલું જોવામાં આવે છે. સંક્ષેપમાં કહીએ તો સંપૂર્ણ જગત જે છે એ ભગવાનનું શરીર છે અને પરબ્રહ્મ પરમાત્મા જે છે એ એના શરીરી છે. જે પ્રમાણે જીવાત્મા પોતાના એક જ શરીરમાં વ્યાપીને તેને ધારે છે, નિયમે છે અને યથેષ્ટ વિનિયોગ કરે છે, તેથી શરીરનો પ્રતિસંબંધી જે આત્મા છે તે સ્વયં વ્યાપક, ધારક, નિયામક અને શેષી થાય છે. અને જે શરીર છે તે જીવાત્માએ વ્યાપ્ય, ધાર્ય, નિયામ્ય અને તેનું શેષ થાય છે. તેમજ પરમાત્મા જડાજડ એટલે કે ચિદાચિત સર્વ વિશ્વમાં વ્યાપીને તેને ધારે છે, નિયમે છે અને તેનો યથેષ્ટ વિનિયોગ કરે છે. તેથી જગતના પ્રતિસંબંધી પરમાત્મા સ્વયં સર્વના વ્યાપક, ધારક, નિયામક અને શેષી થાય છે અને જગત પરમાત્માએ વ્યાપ્ય, ધાર્ય, નિયામ્ય અને શેષ થાય છે. આ પ્રમાણે સંક્ષિપ્તની અંદર આ વસ્તુ જે છે એ આ રીતે સમજી શકાય એમ છે.